રશિયા પાસેથી તેલ ખરીદવા પર ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી। રશિયા પાસેથી તેલ ખરીદવાનું યથાવત રહેશે તો લગાવશે ભારે ટેરિફ। ભારતે ટ્રમ્પના દાવાને નકાર્યો। દિવાળી પર્વ પર નૌસેનાના જવાનો વચ્ચે પીએમ મોદી। ગોવાના તટ પર આઈએનએસ વિક્રાંત પર ઉજવી દિવાળી। બોલે આપણા જવાનોએ ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને ઘૂંટણીએ પાડવા કર્યું મજબૂર। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના આકરા તેવર। ડ્રગ્સ પેડલરોના ડેમોલેશનની સાથે લવ જેહાદીઓને પાઠ ભણાવવાનો વ્યક્ત કર્યો નિર્ધાર। લવ જેહાદ જેવા કોઈ भी कारस्थान કરવાનો કોઈ પ્રયત્ન ના કરે, એ ચાહે કોઈ भी વ્યક્તિ હોય। બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈ તકરાર યથાવત। 14 બેઠકો પર મહાગઠબંધનના ઉમેદવાર આમને સામને। પપ્પુ યાદવ બોલ્યા, આ રીતે ન ચાલે ગઠબંધન। ટિકિટ વહેંચણીને ગણાવી અયોગ્ય। કડીમાં એક જ દિવસે ભાજપના 2 સ્નેહ મિલન કાર્યક્રમ। ધારાસભ્યના કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં નીતિનભાઈનું નામ ગાયબ, તો એપીએમસીના કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં રાજેન્દ્ર ચાવડાનું નામ ગાયબ।